તો વાત કરીએ વલસાડની તો વલસાડ એટીએમ ફ્રોડ ગેંગના 3 આરોપી ઝડપાઈ ગયા છે, જ્યાં એટીએમ ઠગાઈ સાથે સંકળાયેલા છે આરોપીઓ, જ્યાં ટેકનિકલ સર્વેલન્સ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અનેક લોકો સાથે એટીએમમાં ઠગાઈ કરવામાં આવી હતી, ત્યારે 62 જેટલા એટીએમ કાર્ડ 1 લાખ રોકડ પણ જપ્ત કરવામાં આવ્યા છે। ત્યારે એટીએમ ફ્રોડ કરતી ટોળકીને ઝડપી પાડવામાં આવ્યા છે। 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। વલસાડ ખાતેથી એટીએમ ફ્રોડ ગેંગના 3 આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એક એટીએમ મશીન જે એટીએમ કાર્ડ છે એને સ્વેપ કરીને એને બદલી નાખીને છેતરીને જે એટીએમ કાર્ડ લઈ જઈને પૈસા ઉપાડતી એક ગેંગ પકડવામાં મોટી સફળતા મળી છે। 3 કુલ આરોપીઓ પકડાયા છે। સઈદ ઉર્ફે સૈયદ હમાલુદ્દીન કાજી, અબ્દુલ હકીમ ઝૈરુદ્દીન કુરેશી અને રિયાઝ સરતાજ ખાન। આ 3 આરોપી બેઝિકલી મુંબઈ મહારાષ્ટ્રના છે, ઓરિજિનલી ઉત્તર પ્રદેશના છે, પરંતુ મુંબઈમાં સેટલ છે। આરોપીને પકડતાની સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે નવસારી રૂરલ અને પલસાણા પોલીસ સ્ટેશન 3 ગુજરાત રાજ્યના ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે। અને એ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ વલસાડ જિલ્લામાં જે બનાવ બન્યો એની પહેલાં મધ્યપ્રદેશમાં જ આ પ્રકારે છેતરપિંડી કરીને એમણે આમલિયા પોલીસ સ્ટેશનની અંદર પણ એમની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે। આ ઉપરાંત અન્ય 7 થી 8 બનાવો આ પ્રકારના એમણે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં ગુનાઓને અંજામ આપ્યા છે। આરોપીઓ પાસેથી રોકડા 1,05,000 રૂપિયા, એની સાથે સાથે વરના કાર, ગુનામાં જે વપરાયેલી છે વરના કાર, અને એ ઉપરાંત એમની પાસેથી ટોટલ 62 જેટલા એટીએમ કાર્ડ મળેલા છે। એક એટીએમ